હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દરેક મંદિરો સમાજ માટે હંમેશા મદદરૂપ થઈને લોકોને આધ્યાત્મિક માર્ગે વાળ્યા છે। ખાલી ભારત સરકાર જ નહીં પણ જ્યાં જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો છે તે દરેક દેશની સરકાર બીએપીએસ સંસ્થાના કાર્યોથી ખૂબ જ પ્રેરિત છે। એટલે આજે મોટા મોટા દેશના રાષ્ટ્રપતિઓથી લઈને નાના નાના નેતાઓ પણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શન મુલાકાતે પધારે છે। પણ આજે ગુજરાતમાં અમુક મીડિયાવાળાએ અલગ અલગ સ્વામિનારાયણ સંસ્થાના સંતોના ખોટા પ્રવચનોના કટકા કરીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરીને લોકો અને સમાજમાં અશાંતિ પ્રસરાવી રહ્યા છે। તાજેતરમાં જ રામનવમીના દિવસે મુસ્લિમ દેશ યુએઈના અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવની ઉજવણી થઈ અને કેનેડાના નવા પ્રાઇમ મિનેસોટા માર્કકારને 5મી એપ્રિલ 2025ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના જન્મજયંતિના શુભ પ્રસંગે ટોરોન્ટોમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી। હવે આટલા મોટા સમાચાર ગુજરાતી મીડિયા કે ગુજરાતના કોઈ સમાચારવાળાઓએ નહીં છાપ્યા। આ પરથી ગુજરાતના લોકોને ખાસ ખબર પાડવી જોઈએ કે કેવી રીતે ગુજરાતના મીડિયાવાળાઓને સ્વામિનારાયણ સંપ્રદાય કે ગુજરાતમાં ધાર્મિક શાંતિ નથી ઈચ્છતા એ દેખાઈ આવે છે। પણ કેનેડાના વડાપ્રધાન કેનેડાના ટોરેન્ટો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા એ વિશ્વના અને ભારતના મોટા મોટા સમાચાર ચેનલો જેવા કે એની ન્યૂઝ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મિન્ટ ન્યૂઝ, ફર્સ્ટ પોસ્ટ, એનડીટીવી, ન્યૂઝ એક્સ, હિન્દુસ્તાન ટાઈમ્સ જેવી અનેક ઇન્ટરનેશનલ સમાચાર પત્રોમાં આ સમાચાર આવ્યા છે। આ ગુજરાતની પૈસામાં વહેંચાઈ ગયેલા સમાચારવાળાઓ આ સમાચાર નહીં આપે, પણ આપણે સૌ આ સમાચારને ખૂબ શેર કરીએ। કેનેડાના વડાપ્રધાન માનનીય માર્ક કાર્નેએ 5 એપ્રિલ 2025ના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના જન્મજયંતિના શુભ પ્રસંગે ટોરોન્ટોમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી। તેમના આગમન પર બીએપીએસ કેનેડાના ડિરેક્ટર બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી કાર્નેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિષેક મંડપમાં પરંપરાગત હિન્દુ રીતરિવાજથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેનેડામાં બીએપીએસ પ્રવૃત્તિઓના વડા સ્વામી પૂજ્ય ગુણસાગરદાસ સ્વામીએ પ્રધાનમંત્રીને ગુલાબનો હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા। બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ તેમના કાંડા પર નાડાચડી બાંધી હતી। ઉત્તર અમેરિકામાં બીએપીએસ પ્રવૃત્તિઓના મુખ્ય સંત પૂજ્ય યજ્ઞવલ્લભદાસ સ્વામીએ પ્રધાનમંત્રી સાથે નીલકંઠ વર્ણી મહારાજનો શુભ અભિષેક વિધિ કરી કેનેડા અને વિશ્વભરમાં શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી। ત્યારબાદ પ્રધાનમંત્રી મંદિરમાં પધાર્યા, જ્યાં તેમણે સ્થાપત્ય અને જટિલ કોતરણીની પ્રશંસા કરી આ પવિત્ર સ્થળના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વમાં ઊંડો રસ લીધો। તેઓ સંતો સાથે આરતીમાં જોડાયા અને મધ્ય મંદિરમાં મૂર્તિઓને ફૂલો અને ફળોની ટોપલી અર્પણ કરી। ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્નેને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલ આધ્યાત્મિક ગ્રંથ સત્સંગ દીક્ષાની એક વિશેષ આવૃત્તિ અર્પણ કરવામાં આવી। આ અનોખી આવૃત્તિ સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં લખાયેલી હતી। ત્યારબાદ ભારતથી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા મોકલવામાં આવેલ પ્રધાનમંત્રી માટે આશીર્વાદનો એક ખાસ પત્ર તેમની હાજરીમાં વાંચવામાં આવ્યો। તેમના જતા પહેલા પ્રધાનમંત્રીએ ગેસ્ટ ડાયરીમાં સંદેશ લખવા માટે થોડી ક્ષણો કાઢીને લખ્યું કે તમારી પ્રાર્થનાઓ અને આતિથ્ય માટે ખૂબ ખૂબ પ્રશંસા સાથે અને કેનેડા, ભારત અને તમામ રાષ્ટ્રો માટે શાંતિ, એકતા, સંવાદિતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે નિષ્ફળ ન જવાની મારી સંપૂર્ણ ખાતરી સાથે। તેમણે સમુદાયના સભ્યો અને હિન્દુ નેતાઓ સાથે વાતચીત કરવામાં પણ સમય વિતાવ્યો, જે તેમની મુલાકાતનો ઉષ્માભર્યો અને અર્થપૂર્ણ સમાપન હતો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।